બનાસકાંઠા જિલ્લાની અંદાજિત 10,000થી વધારે વિધવા મહિલાઓને વિધવા સહાયની જે પેન્શન હવે 1250 રૂપિયા થયું છે એ અપાવવાનું અમારું એક અભિયાન શરૂ અમે કર્યું છે અને એ સંદર્ભે પાલનપુર તાલુકાના સોનગઢ ગામે આજે અમે મિટિંગ કરી અને અહીંની લગભગ 21થી 25 આસપાસની જે વિધવા મહિલાઓ છે એમને વિધવા પેન્શન અંગેની જાણકારી પણ અમારી ટીમ દ્વારા જે મેં આપવામાં આવી છે। હવે આની અંદર જનરલી અમે અલગ અલગ ગામડાઓની અંદર કેમ્પ કરીએ છીએ। હજુ પણ બનાસકાંઠાના કોઈ પણ ગામડા કે સિટીની અંદર આ માહિતીની કોઈને અથવા ફોર્મની જરૂર હોય તો અમારો જે કોન્ટેક્ટ નંબર છે 89 80 79 85 83 એની પર તમે સંપર્ક કરી શકો છો અને એ લોકોને પણ અમે આ રીતે એમના ગામમાં જઈ અને એની માહિતી પણ આપીશું અને ફોર્મ પણ અમે મફત પ્રોવાઈડ કરીશું। પરંતુ આની અંદર શરત એક જ છે કે અમે તો તમને મફત માહિતી આપીએ છીએ, પરંતુ તમે પણ તમારા જીવન દરમિયાન કમસે કમ એક વ્યક્તિને આ ફોર્મ મફત આપી અને આ માહિતી મફત આપવાનો પ્રયત્ન કરશો અને સાથે સાથે એ વ્યક્તિ પાસેથી પણ વચન લેશો કે એ પણ પોતાની જિંદગી દરમિયાન આ રીતે કમસે કમ એક વ્યક્તિને આ મફત સહાય આપવાનો પ્રયત્ન કરે। આ રીતે સેવાની એક ચેન ચલાવીને મેક્સિમમ લોકો સુધી આ સહાય પહોંચી શકે અને આવતા 6 મહિનાની અંદર બનાસકાંઠાની અંદાજિત 10,000થી વધારે જે વિધવા મહિલાઓ છે એ લોકો સુધી આનો સહાય જે પહોંચાડવાનું અમારું અભિયાન છે એને અમારે સફળ બનાવવામાં તમે મદદ કરી શકો છો અને વધુમાં વધુ લોકોને આનો લાભ અપાવી અને આશીર્વાદ કમાઈ શકો છો। અમારા આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને પાલનપુર નગરપાલિકાના જે ટીવી કમિટીના એક મેમ્બર છે મારી પાસે અને એ લોકો પોતે કેસી ડ્રેસવાળાનું પણ અત્યારે એમનું સારી એવી ફર્મ ચાલે છે, ખૂબ જ સારા સેવાભાવી વ્યક્તિ છે અને એમણે જનરલી અમારા અભિયાન વિશે જાણી અને અમારો સંપર્ક કરીને પોતે પણ આજે મારી સાથે અહીંયા સોનગઢમાં આવી અને આ સિસ્ટમ શું છે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે। એમનું નામ છે ચંદ્રકાંતભાઈ રાવલ, જે છલ્લુભાઈના નામથી ગુલામના નામથી ઓળખાય છે। એ પણ અમારી સાથે છે, એ પોતાના અનુભવો તમને કહેશે। આ સંદર્ભે છલ્લુભાઈ, કેવી લાગી આપને આ સિસ્ટમ? મેં અવારનવાર ભરતભાઈના ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા દ્વારા જોયા હતા। મને પણ એવું લાગ્યું કે એક ખૂબ જ મહત્ત્વની ભૂમિકા જે વિધવા મહિલાઓને સહાય પહોંચાડવાનું કામ ભરતભાઈની ટીમ થકી થઈ રહ્યું છે એ સમજી અને હું પણ એમની પ્રેરણાથી પ્રેરાઈ અને પાલનપુર વિસ્તારની અંદર આવી મહિલાઓને જેટલી પણ મદદરૂપ થઈ શકું એ યોજનાને ધ્યાનમાં રાખી અને આજે હું પણ આ યોજનાને સમજુ છું અને હું પણ ભરતભાઈને વચન આપું છું એક નહીં પણ વધુમાં વધુ 1,000 મહિલાઓ આ અભિયાનની અંદર જોડી અને એમને સહાય મળે એવો પ્રયત્ન કરીશ। સોનગઢ ગામના ચેતનભાઈ ઠાકોર અમારી સાથે છે। એમણે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ અમારા સંપર્કમાં આવીને પોતાના વિસ્તારમાં પોતાના ગામની અંદર આટલી બધી વિધવા મહિલાઓને એકત્ર કરી એમને મફત ફોર્મ આપી એમનું ફોર્મ ભરાવવાનું પણ વચન આપ્યું છે। ચેતનભાઈ, આ બાબતે આપ શું કહેશો? આ બાબતે હું સોનગઢ ઠાકોર સમાજના પ્રમુખ તરીકે કહેવા માંગુ છું કે ભરતભાઈ મને એમનો નંબર આપીને હું એમનું ઋણ કેવી રીતે ચૂકવી શકું છું। બીજું કે હું મારા ઠાકોર સમાજનું ને દરેક સમાજનું હિત વિચારું છું તથા ભરતભાઈ ઠાકોરને વચન આપું છું કે હું પણ તમારી સાથે જીવીશ ત્યાં સુધી જોડાઈ રહીશ। બસ, આભાર। ચેતનભાઈ, જે ઋણની વાત કરી, ઋણની અંદર તો અમે કીધું ને કે દરેકને અમારી નમ્ર એક આ જ અપીલ છે કે જો અમારું ઋણ ચૂકવવાની વાત છોડો, તમે ખાલી તમારી જિંદગી દરમિયાન કમસે કમ એક વ્યક્તિનો લાભ અપાવશો તો એમાં અમારું ઋણ ચૂકવાઈ જશે। જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ।